તો ગીર સોમનાથ જિલ્લામાં સરકારી યોજનામાં ગેરરીતિ થઈ હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે કલ્યાણ મેળામાં આવવાની કીટ જે છે તે બારોબાર સગેવગે કરવામાં આવતી હોય તેવા સમાચાર છે। વેરાવળના ડારી ગામના યુવા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જગદીશ બામણિયાએ વિકસિત જાતિના કચેરી દ્વારા આપવામાં આવેલી 391 લાભાર્થીઓની ટૂલ કીટ વેચી મારીને 17.12 લાખની ઉચાપત કરી છે। ત્યારે આ મામલો પ્રકાશમાં ત્યારે આવ્યો જ્યારે તારીખ 27 સપ્ટેમ્બર 2024ના ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને ટૂલ કીટ ન મળતા ફરિયાદ ઉઠી। જિલ્લા કલેક્ટરે લાભાર્થીઓની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી। આ તપાસમાં બહાર આવ્યું કે ટ્રસ્ટના પ્રમુખે સરકારી ટૂલ કીટ બજારમાં વેચી મારી હતી। એ વિતરણની કામગીરી દરમિયાન ખૂબ જ ગેરવ્યવસ્થા અને અસ્તવ્યસ્ત સ્થિતિ જોઈ અને એમાં અમુક જે સીવણકામ અને ભરતકામનું જે એ લોકોને ઇલેક્ટ્રિક મોટર નહીં મળી, અમુક લાભાર્થીઓને જે ટૂલ કીટ મળવાની હતી એના સિવાય બીજી ટૂલ કીટ મળી। એ અનુસંધાને લાભાર્થીઓએ જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ। એ રજૂઆત અનુસંધાને કલેક્ટરશ્રીએ જે જિલ્લા પુરવઠા અધિકારી છે એના સુપરવિઝન હેઠળ એક ટીમનું ગઠન કરી એની તપાસ કરી। એ તપાસના અંતે એમને આમાં ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્કાળજી જણાઈ અને એ તપાસના અંતે કુલ 339 ટૂલ કીટ જે મિસિંગ હતી અને 52 ટૂલ કીટ જે અપૂરતી હતી।